ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? તો જો આજે છે ને મારે ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ આવ્યા છે. અને આજે મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ, જે મારું પેજ છે ને, એ મોનેટાઈઝ થઈ ગયું છે. તો ફાઇનલી આજે હું કેટલો ટાઈમથી એમાં મહેનત કરતી હતી, તો આજે ફાઇનલી એ વસ્તુ થઈ ગઈ છે. અને હું લાસ્ટ 2 દિવસથી તો રાહ જોતી હતી કે ક્યારે થઈ જાય. થઈ ગયું તો પણ એમાં અપડેટ નહોતું આવતું, એટલા માટે નહોતું થયું. અને આજે ફાઇનલી થઈ ગયું છે. તો આજે એ ખુશીમાં મેં આજે ઘરે દાલ વડા બનાવ્યા છે. તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ. જે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો હું અહીંયા નીચે બાયોમાં લિંક આપી દઈશ, કાં તો વિડીયોમાં જ આપી દઈશ. તો તમે બધા જઈને ફોલો કરી લેજો અને જોજો એમાં પણ મારા વિડીયોઝ. મારું બેટર ને આ બધું રેડી છે. અત્યારે મારું બેટર ને બધું રેડી છે. આનંદ આવી જાય ત્યારે આપણે ગરમા ગરમ દાલ વડા બનાવી લઈએ અને જમી લઈએ. પછી આપણે રાતે કંઈક બહાર જવું છે એવો થોડો પ્લાન છે. તો હવે આપણે આગળ જોઈએ. આનંદ આવે પછી આપણે શું થાય છે વિડીયોમાં. તો તમે બધા વિડીયો જોતા રહેજો અને મને બધા કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરી દેજો. કમેન્ટ અને તમારી લાઈક અને બધા સબસ્ક્રાઈબ અને ફોલો કરો છો ને, એનાથી જ મને આમ પ્રોત્સાહન મળે છે કે હું આગળ બધા વિડીયોઝ બનાવું. તો બસ આવો જ સપોર્ટ મને કરતા રહેજો આગળ. અને હજી યુટ્યુબમાં પણ બહુ આગળ વધવાનું છે. તો તમે બધા મને આવી જ રીતે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હું આગળ તમારા બધા માટે આવા જ વિડીયો બનાવતી રહીશ. તો જો અહીંયા બનાવી દીધા છે મેં દાલ વડા. આગળની ક્લિપ મારે લેતા ભૂલાઈ ગઈ હતી મને, તો જો હવે ત્યાં તમને બતાવી દઉં કે બની ગયા છે દાલ વડા. અને હવે અમે જમી લઈએ. તો જો આગળ આ ચટણી પણ બનાવી હતી મેં, છાશ અને દાલ વડા. તો અમે બેસી ગયા છીએ જમવા. તો ચાલો આગળ વિડીયોમાં મળીએ. અને જો જમીને ફ્રી થઈને બધું કામ પતાવીને ત્યાર પછી અમે નીકળી ગયા હતા બહાર જવા માટે. મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું એમ કે આનંદ આવે પછી કંઈક પ્લાન હતો. અને અહીંયા જો આ રોડ ઉપર ફૂડ સ્ટોલ બધા આવેલા છે. અહીંયા જે પણ નાસ્તો કરવો હોય કે કાંઈ પણ ચા પાણી પીવા હોય, કોફી, બધું પણ મળી જાય આપને. તો ત્યારે અમે અહીંયા નીકળ્યા હતા. અમે અહીંયા સ્પેશિયલ તો અમે બ્રાઉની ખાવા માટે આવ્યા હતા. તો અમે જો અહીંયા બ્રાઉની ખાવા માટે જઈએ છીએ અત્યારે. અને બ્રાઉનીનો વિડીયો હમણાં તમને બતાવશો આગળ. અમે અત્યારે એટલી ટ્રાફિક નહોતી, વધારે પડતું બ્રાઉનીનું શિયાળામાં હોય છે. પણ અમે બે આજે આવ્યા હતા કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો. અમે બે પણ નથી ગયા, લગભગ બહુ ટાઈમ થઈ ગયો. તો આજે અમે ગયા હતા બે. તો જો અહીંયા અમે પહોંચી ગયા છીએ અત્યારે બ્રાઉનીએ. હમણાં અમે આવી જશે કેમ કે આજે એટલી વાર નથી. બાકી તો આપણે ઓર્ડર દઈએ ને પછી આવવામાં પણ એટલી વાર લાગે કે એટલીસ્ટ આપણે અડધી કલાક તો બેસવું જ પડે અહીંયા. પણ આજે એટલી કંઈ ટ્રાફિક નહોતી, ડાયરેક્ટ આવી ગઈ હતી. તો જો અહીંયા આપણી રેડી છે હોટ સિઝલિંગ બ્રાઉની. તો ચાલો આવી જાઓ તમે પણ ખાવા માટે. ને અહીંયા અમે નીકળી ગયા પાછા રિટર્ન ઘરે જવા માટે. તો ચાલો હવે આપણે મળીએ ઘરે જઈને. જો અહીંયા પહોંચી ગયા અમે પાછા રિટર્ન ઘરે. હું અહીંયા લિફ્ટમાં હતી, આનંદ આવતા હતા તો હું રાહ જોતી હતી. તો ચાલો એ પણ આવી ગયા. હવે આપણે જઈએ ઘર. અને જો આ બીજા દિવસનો વિડીયો છે. એમાં હું છે ને ઘરે ગુલાબજાંબુ બનાવતી હતી. તો જો મેં આ ઓલા લોટમાંથી ગોળીઓ વારી લીધી હતી અને અહીંયા તરવાનું કામ ચાલતું હતું. જો અહીંયા તળાઈ ગયા અને હવે હું ચાસણી બનાવું છું. તો પછી એમાં આપણે ગુલાબજાંબુ નાખી દઈશું અને તૈયાર છે આપણા ગુલાબજાંબુ. અને જો એની જ સાથે મેં આજે છે ને કોબીના કોફતા પણ મારે બનાવવાના હતા. તો મેં જો કોબીને પહેલાં ખમણી લીધી છે અને એમાંથી એકદમ એનું છે ને પાણી બધું હોય ને એ બધું કાઢી નાખવાનું એમાંથી. કેમ કે આ બાકી પાણીવાળી હોય ને તો બહુ પાણી થઈ જાય છે. એટલે આપણે પાણી જો એવી રીતે બધું કાઢી નાખવાનું પાણી. પછી એનો આપણે મસાલો કરવાનો છે. એમાં ધાણા, ચટણી, મીઠું, હળદર, ખાંડ ને બધું નાખવાનું, ચણાનો લોટ ને, અને બધું મિક્સ કરીને આવી રીતે આપણે નાની નાની ગોળીઓ વારી લેવાની. પછી એને જો આવી રીતે તેલમાં ફ્રાય કરી લેવાની. તેલમાં ફ્રાય થઈ જાય ને પછી આપણે એને ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવવાની, પ્યુરી. અને ડુંગળી ટમેટાની પેસ્ટ બનાવીને જો મેં આ બનાવી લીધી છે અને અહીંયા વઘાર કરી લીધો છે. ડુંગળી ટમેટાનો વઘાર કરીને એમાં આદુ મરચું લસણની પેસ્ટ પણ નાખવાની. અને પછી આ ગોળીઓ બધી એમની અંદર નાખી દેવાની. એટલે મસ્ત કોબી કોફતાનું સબ્જી બનીને તૈયાર થઈ જાય છે. મારી સબ્જી અહીંયા બની ગઈ છે. તો ચાલો આપણે એમાં ધાણા નાખીને જમીએ. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને અમે બે નીકળી ગયા છીએ સવારમાં વહેલા. કેરીનું બોક્સ આપણે પાર્સલ આવ્યું હતું ત્યાંથી પપ્પાએ નાખ્યું હતું. તો અમારે બેને લેવા માટે જવાનું હતું. તો ચલો જો અમે ત્યાં લેવા માટે નીકળી ગયા છીએ.
તો જો અહીંયા 2 બોક્સ પપ્પાએ મોકલાવ્યા હતા. મસ્ત કેરી આ વખતે ખાટી મીઠી મસ્ત કેરી એવી છે ત્યાં ગામડેથી, બહુ મસ્ત છે. આમ જો 2 બોક્સ ભરેલા હતા અને કેરી પણ મસ્ત એકદમ પાકી, એ પણ તરત જ ગઈ હતી. તો જો તમને મારે વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.